લાખ રૂપિયાનો એ ખર્ચો થયો હતો પગથિયા બનાવવામાં. અને એમ કહેવાય છે કે આણે પગથિયા બનાવ્યા પછી વર્ષો વીતી ગયા હતા. પછી જ્યારે એ પગથિયા તૂટી ગયા, જૂના થઈ ગયા, અમુક વખતે લોકોને તકલીફ પડવા મળી કે ગુરુ દત્તાત્રેય સુધી પહોંચી ન શકાય, એવી રીતે આ પગથિયા વેરવિખેર થઈ ગયા. એ પછી એમ કહેવાય છે કે 1889માં જૂનાગઢના રાજા નવાબ બહાદુર ખાન કે દીવાનો જે હતા હરિદાસ બિહારી, હરિદાસ ઈ દેસાઈ, અને આસિસ્ટન્ટ હતા પુરુષોત્તમરાય ઝાલા. આ લોકોએ એને એક પ્રશ્ન મૂક્યો હતો કે તમે આ ગિરનાર ઉપર જવા માટે જે પગથિયા તૂટેલા છે એનું રિનોવેશન કરાવો અને એ પગથિયા ફરી વખત તમે બનાવડાવો.